સુપ્રભાત, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તારીખ આજે થઈ ગઈ છે 10 અને વાર છે સોમવાર. તો મસ્ત નવો દિવસ નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે. પણ આજે તકલીફ એ છે કે અમારે એક ભાઈ શ્રી નૈતિકભાઈને કાલે હમણાં કેદુનું છે ને હમણાં દવાખાને નહોતા ગયા કે નૈતિકભાઈને આજે પાછું ડેન્ગ્યુ થઈ ગયો છે. એટલે નૈતિકની થોડીક તબિયત લૂઝ પડી છે. તો કાંઈ નહીં, આગળ તમને મળાવું અહીંયા. જો અત્યારે તો પહેલાં ઘરમાં કામ શું ચાલે છે. ગુડ મોર્નિંગ. કામ ચાલુ હોય જ્યારે વાહ ફરીને ગુડ મોર્નિંગ થઈ જાય. આ બાજુ ફરીને ન થાય. હે કેમ છે? સારું બોલો. સવાર સવારમાં અત્યારમાં કેમ હરખું પોતો નથી લાગતો અહીંયા બધે હમણાં? આ બધું પોતો કાંઈ બહુ મજા આવે એવું નથી લાગતું. કેમ એમ થાય છે? રોજ આમ મજા આમ પગ આમ દઈને તેમ લાગે છે કે બહુ વધારે ઘાઈ ગઈ લાદી. ગહી નાખ્યું અમારે છે ને ખરેખર આ લોકો કાંઈ હરખું નથી રહેવા દીધું. લાદી ગહી નાખી, દિવાલું સાફ કરી ગહી નાખી. અમે બનાવી ત્યારે 9 ઇંચની દિવાલ હતી, ત્યારે 6 ઇંચની 7 ઇંચની છે. ગઈ નાખી એટલી વધારે પડતી સફાઈ. હો લે, આ તને સારું થઈ ગયું. હે ગુડ મોર્નિંગ બ્રો. ગુડ મોર્નિંગ. કેમ છે? રેડી રેડી? હાલ મારી યાર ઓફિસે. એટલું બધું એને નહીં ના એવા તૈયાર થઈ ગયો ટકાટક. તો નૈતિકભાઈને ડેન્ગ્યુને રિપોર્ટમાં ડેન્ગ્યુ એવો છે, પણ બહુ વધારે નથી, નોર્મલ છે. તો આની ચહેરા ઉપરથી ખબર પડે છે. પણ ડેન્ગ્યુ શું કરવાનું ખબર છે? ખૂબ પાણી પીવાનું હોય અને આરામ કરવાનું હોય. પાણી ધોમ પીવાનું, પીધાશ કરવાનું. 2-3 બાટલા આરે રહે. હા 2-3 આ એક દિવસમાં 10 લીટર પાણી પી જાય. 10 લીટર એટલે 10 બાટલા પી જવાનું. ખરેખર એમ બોલ તો ડેન્ગ્યુ વહેલો સારો થાય. અત્યારે 1 વાગે ઘરે જમવા આવ્યો ને ત્યાં જાનુ દીદી છે ને બગડે એના મજા નથી ને, એટલે સ્કૂલેથી વહેલી વહી આવી છે. અને શેરીમાં આવ્યું છે. અને શું કહેવાય? ભૂંગળા. ખાલી આમ ગરમ રેતીમાં શેકવાના, તળવાની વસ્તુ નહીં. એટલે આ ખવડાવાય છોકરાને, કંઈ વાંધો નહીં. જો કેવા થઈ ગયા ઘડીકમાં આપણી કાચી વસ્તુને ઘડીકમાં આમ ગરમ કરે એટલે મસ્ત ટકાટક થઈ જાય. કાસું નહીં ખાતી? હા, એમાંથી તો મોટા ભૂંગળા થઈ ગયા. આંગળીમાં નાખીને ખાવાના. જો અત્યારે છે ને ટાઈમ થયો 3 વાગ્યાના 10 મિનિટ અને હું ને વેદાંત બી જઈ છીએ બેંકમાં. વેદાંતને સવારમાં વહી ગયો હોય કોલેજ, અને અત્યારે સાથે આજે ઘેરે. આજ છે ને આમ વાતાવરણ અચાનક પલટી માર્યું છે. અત્યારે આમ કંટાળાજનક તો છે, પણ આગાહી હતી ને એ પ્રમાણે કઈ વરસાદ નથી. 8-9 તારીખે એવો તો બહુ વરસાદની આગાહી હતી, પણ સવારે 1-2 ટીપા આવ્યો હતો. સવારે આવ્યો તો એ નથી ખબર. પાછો ઘડી કઈ નહોતો આવ્યો. શરૂમાં ઘડી 1-2 છાંટ આવ્યું નહીં હતો. પણ અત્યારે વાતાવરણ પલટી મારી ગયું છે. જો અત્યારે થોડુંક વાતાવરણ થયું છે વરસાદ આવે એવું. એટલે હવે લગભગ વરસાદ આવવાની તૈયારી છે. પણ અમારે પહેલા બાઇક લઈને જવાની ઈચ્છા હતી, પણ મેં વાતાવરણ જોયું ને કે ભાઈ વરસાદ આવે છે એટલે પછી મોટી ગાડી લઈને જાય, કેમ કે ટ્રાફિકવાળા વિસ્તારમાં જવાનું છે. એટલે તો જો વરસાદ આવે તો અમારે બહારનું તોય નથી ખાવાનું કાંઈ. હવે પાણી આપણે નહીં, હવે હાસીને નથી ખાવાનું, કેમ કે હમણાં ખરેખર બહુ ખાધું. હવે તમને જો અમે દર વખતે બતાવ્યું હોત ને તો તમે એમ કે તમે કંઈ બીજું કંઈ કામ કરો છો કે નહીં. એટલું બહારનું ખાધું હમણાં કા બહુ ખાધું. હવે એટલે બહારનું એટલે આમ સારી વસ્તુ એવી નહીં કે નહીં, પણ તોય તે ઘરનું નહીં બહારનું એમ મતલબમાં. હવે ત્યાં તો આપણે જોતા તો નથી સારી વસ્તુ, ખાલી ટેસ્ટમાં લાગે, પણ બનવામાં કેવું હોય, ક્યાંથી એનાથી બનાવતા હોય, કઈ ઓરિજિનલ વસ્તુ વાપરતા હોય કે ન વાપરતા હોય એ તો આપણને ખબર નથી. ભાઈ તો કાંઈ વાંધો નહીં. હવે એટલા દિવસ ખાધું છે તો ખાઈ લીધું છે. એનું કાંઈ થઈએ કે નહીં, પણ નવું નથી ખાવાનું પાક્કું છે. કા અમે અમારી જાતને છે ને આમ કંટ્રોલ કરવા હાટું થઈને જ આ બધું કરીશું કે નથી ખાવાનું. એકની એક જ વાત કર્યા કરવા, નથી જ ખાવાનું. જો ટાઈમ થયો છે 7 વાગ્યા કમ્પ્લેટ અને અમે નીકળી ગયા છીએ. હું વેદાંતને બહુ પછી છે ને હવે મારી યાર ફાવી ગયું છે. ડિફેન્ડર ગાડી, એના માટે પુરુષાર્થ કરવો પડે જો આ ગાડી લેવી હોય તો. સવાણીની ગાડી છે ભાઈ. મહેશભાઈ સવાણીની ગાડી. પૈસા આપ્યા ફીના અમે ફીના પૈસા આપ્યા એટલે એ ગાડી લઈ આવ્યા છે. અને ફીના પૈસા અમે નહીં, દાદા લોકો ગાડીઓ લઈને ફરે ને એને ગર્વ એ લે કે અમે ફીને આપ્યા ત્યારે લઈ આવ્યા. ફીની સામે શિક્ષણ લીધું છે, ગાડી નથી. હા તો છે ને વાત એવી શું કરતો હતો, મને વાત ભૂલવાડી દીધી એને. હા કઈક વસ્તુ અમારા ઘરની હાટું ખરીદી કરવાની છે. ફૂકણી ને બ્લોવર કહેવાય. બ્લોવર શું કહેવાય? હા એ લેવાનું છે. અને બીજું એક
પેટી લેવાની છે. પેટી છે ને આ લોકોની ગાડી છે ને, આ લોકોની એટલે ને આ લોકોની નહીં, દાદાએ લઈ દીધી ગાડી, 2 વ્હીલર બે, એના ચાર્જર મૂકવા માટે લેવી છે. એટલે એ ચાર્જર છે ને રખડે છે ગમે ત્યાં, એટલે એનું કંઈક બોક્સ એવું લઈ લેવું છે કે એ પેક થઈ જાય મસ્ત, એ રીતે કરવું છે. તો ચાલો હવે જઈએ પહેલા તો ઘેરે. ને આજે છે ને ઘરે થોડીક આમ છે ને મજા નહીં આવે, એનું કારણ છે નૈતિકને તાવ આવે છે, જાનુને તાવ આવે છે ને મને મજા નથી આવતી. છોકરાને તાવ આવે ને મજા ન આવે ને, મજા ન હોય ને એટલે આમ આપણો હરખો મૂડ ન રહે. પણ થોડુંક કન્ટિન્યુ આમ ઘરમાં છે ને જ્યારે બીમારી હોય ને ત્યારે એવી ટ્રાય કરવાની કે લોકો હસતા રહે, એટલે થોડુંક છે ને પોઝિટિવ વાતાવરણ ઊભું કરવું પડે. ન હોય નેગેટિવ વાતાવરણ જ હોય, પણ એને છે ને પોઝિટિવમાં આપણે લઈ જવું પડે. કેમ કે જો બધા બીમારની જેમ રહ્યો તો કોઈ ઘડીકમાં હાજુ ન થાય. એટલે હું બને ને ત્યાં સુધી બધા બીમાર હોય ને ત્યારે એવી ટ્રાય કરું કે બધાને આમ કંઈક ને કંઈક હસી મજાકની વસ્તુ વાતો કરીએ ને એટલે બધા થોડાક આમ એના કારણે હસતા ચહેરા રહે બધાના, તો મજા આવે. એટલે બીમારીનો સૌથી મોટો દુશ્મન હોય ને તો હાસ્ય છે, મને એવું લાગે છે. તને કેવું લાગે છે? મને તમને લાગે, મને લાગે મને કબજિયાત થઈ જાય, તને થઈ જતું હશે ને? આપણે બે હરખું જ ખાધું કે દિવસમાં અઠવાડિયામાં કેટલી વાર? એક વાર આમ બહાર ખાઈ ને કાલે તમે લોગમાં જોયું ને બદનામ થઈ ગયા છે, એમાં ખરેખર બદનામ થઈ ગયા છે. ક્યારેક ક્યારેક ખાઈ છે એવું નથી ખાતા એમ, પણ બદનામ વધારે થઈ ગયા છે. 3-4 દી એકાદી વાર હોય છે એવરેજ કાઢો એટલે હા એમ થાય છે, બીજું કઈ હોતું નથી. પણ હવે બદનામી તો શું છે ભાઈ, એ આપણા હાથમાં છે નહીં. લોકો બદનામ કરે તો થઈ જવાનું. 8 ઘેરે પહોંચ્યા છે ને, જો ઘેરે બીમાર માણસ સૂતો લાગે છે. બેટા કેમ છે મારો દીકરાને? કેમ છે? બાટલો ચડાઈ આવ્યા અત્યારનો? તો જાવ ચડાઈ આવો, હાલો. ભાઈ ખાવા બેસી ગયો છે. શું છે તો રસોઈમાં અત્યારે એટલો બધો ફાસ્ટ ખાવા બેસી ગયો છે? આમાં શું છે? આમ ડીશ લેતો વઘારેલા ભાત. વાહ ભાઈ વાહ, શાબાશ. કેમ તમે હમણાં આમ રોટલી અને ચા બહુ બનાવો? બહુ ફેવરેટ થઈ ગયો બધાને? બધા જવાબ દે એ પ્રમાણે બનાવશો તો કાલથી જવાબ દે. બોલો આ લોકોને હું બનાવું એનો કોઈ જવાબ નથી દેતો. એમ કહું કે હમણાં તમે રોજ 4 રોટલી ને એવું આમ લગભગ 10 દિવસમાં 3 દિવસ તો 4 દિવસ 3-4 દિવસ તો બનાવ્યા છે. 10 દિવસમાં નહીં બનાવ્યું હોય? હે તો છેલ્લા 10 દિવસમાં ઓય બાપા વાતી વળવામાં હે ભગવાન. ભગવાનના બહુ યાદ કર્યા બે ભાઈઓ. ઉભા થાય તો હે ભગવાન, બેહે તો હે ભગવાન. તમને કે રેડી થઈ ગયું? રેડી થઈ ગયું? ગુલાબ ને તમારો કલર હે અભી જે બાકી રહ્યો? હા ધીમે ધીમે કરતા બધે કલર કરાવી લીધો આખા મકાનને. ખરેખર અમે જયારે કામ ચાલુ કર્યું ને ત્યારે પહેલા માળે હોલ અને કિચન સિવાય કાંઈ કરાવવાનું નહોતું. એની બદલે કેટલા કામ વધ્યા જો હું તમને કહું. એની ઉપરના માળે આખામાં કલર કર્યો, રૂમમાં આખા માળમાં જ કર્યો ને. કેમ રૂમમાં છત નથી કરી પણ બધી દિવાલો તો આવી ગઈ ને. ઓહો શું થયું? અત્યારે હવે છે ને એક બીમાર માણસ બીજું વધી ગયું છે અમારા ઘરમાં. જો આ બે બીમારી નામ મને ખબર. મંગળવારની બીમારી. મંગળવારની બીમારી આમ અડીન જો પેલા અડીન જો ને તાવ આવી ગયો ભાઈ, એમનું ખોટી વાત ન હોય. ને આની સ્કૂલમાંથી છે ને એમાં કેવું ખબર છે, સ્કૂલમાં જાનું એ નથી કીધેલું ઓળખ્યા રીતે. ત્યાંથી ટ્યુશન સ્કૂલમાં ટીચર જ ફોન કરી દે તાવ આવે ને એટલે એને ખબર ન હોય. આપણે લેવા જાય તો ખબર પડે લેવા આવ્યા એવું હોય છે. હવે હું વાત શું કરતો હતો ભૂલાઈ દીધો કે ખાલી લિવિંગ રૂમમાં કામ કરવાનું હતું, લિવિંગ રૂમના રસોડાનું. એની બદલે એની ઉપરના માળે 2 બેડરૂમ, હોલ, કિચન, હોલમાં બધામાં કલર કર્યો. પછી વિજયભાઈની બેડરૂમમાં બેડનો સનમાઇકો ચેન્જ કર્યો. પછી મારી બેડરૂમમાં પાછળની દિવાલમાં એક અલગ કલર હતો એ અલગ કર્યો. પછી એક સ્ટડી ટેબલ ઉપર બનાવ્યું, આ વધારાના એક્સ્ટ્રા કામો. પછી નીચે પાર્કિંગમાં આખામાં કલર કર્યો, એ નહોતું કરવાનું. હવે આ માળે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે ને રૂમ રસોડું છે, એમાં હજી કલર કરવાનો છે. પછી ફર્નિચરમાં છોકરાના રૂમમાં એક કબાટ વધાર્યો, નાના એટલે બહુ બધી વસ્તુ વધારી. આખો આપણો ટાર્ગેટ હતો ને જે કરવાનો એની કરતાં ડબલ ખર્ચો થઈ ગયો છે એવું મને લાગે છે. અને થઈ જ જાય નહીં જો હોય તો. હજી તો બધાને બિલ દેવાના બાકી છે. કલરનું તો કામ ખાલી ને ખાલી હોલમાં કિચનમાં કરો, આખા મકાનમાં કરે. હજી બહારની સાઈડે કલર કરવાનું. હમણાં 2 બીમાર સારા થયા ને ત્યાં પાછા 2 બીમાર નવા તૈયાર થઈ ગયા છે.
એક ને ડેન્ગ્યુ થયો છે ને આને હજી સિમ્પલ તાવ છે સવારમાં દવા તો લઈ આવ્યા છે હવે હા જાનું જમી લે બેટા થોડું. એક રોટલી ખાઈ લે મારી દીકરો. રોટલી એમ નથી ખાવાની હો, ભાત ખાઈ લે, વઘારેલા ભાત છે. ભાત વગેરે રસ્તા એટલું હે દૂધ નથી પીવાનું, બીજું જ પીવાનું. ઓકે હાલો હાલો. નાનું બીમાર પડે ને ત્યાં આપણને એમ લાગે ઓહો કેટલી બીમાર પડી ગઈ, એનો ચહેરો તો થાવ ડાઉન થઈ જાય. અને જો બેસવાની સ્ટાઇલ જો આગળ કેમ બેઠો તો શું કરો છો ભાઈ? ક્યાંથી હાલવા આવ્યા હતા? પણ એમને હાલવા આવ્યા તો પકડી રાખવાનું. એ ટી શર્ટ થોડા આડે પગાડ્યો છે. મૂકી પડશે એલા મોઈક. મૂકી દે ભાઈ. એ સાઈડ અણે કાઢતા હતા નીકળી ગઈ. હા ભાઈ હા મોઈક. અત્યારે ટાઈમ થશે 8:30 અને છે ને અમે આગળ થોડીક વાર પહેલા બ્લોગ 7:30 આપણો આવે. 7:30 આવ્યો હોય ને કલાકમાં એટલી બધી કોમેન્ટ આમ પહેલી વાર આવી, ભાઈ 22 કોમેન્ટ થઈ ગઈ છે. કલાકમાં તો કેવું થાય કે ભાઈ 20 મિનિટનો વિડીયો હોય, હજી જોઈ રહી ત્યાં કલાક હોઈ જાય. ઘણા ખરા 8:30 જોતા હોય, 7:30 જોતા હોય કે 8 વાગે જોતા હોય, ત્યાં જોઈ રીતે એટલો ટાઈમ હોઈ જાય. એટલે કોમેન્ટ એટલી બધી ઝડપથી ન આવે. શરૂઆતની જે કોમેન્ટ આવે ને એ ખાલી જય શ્રી કૃષ્ણ વાળી જ આવે, પણ કોમેન્ટ લોકોએ વિડીયો જોઈને કરવા માંડ્યા ને તો એ બહુ મજા આવી વાંચવાની. અને ગુલાબ હું કહેતી હતી આગળ છે ને કાલે વડાપાઉં જે બનાવતા હતા ને ધર્મેશ કુમાર, તો એ વડાપાઉંની એની પ્રેક્ટિસ હતી ને, ગુલાબે સવારમાં વડા બનાવ્યા. કેમ બનાવ્યા? ધર્મેશ આમ પાડે આમ કરીને આમ વડા નાખે કે નહીં. હું બપોરે કાલનો થોડોક મસાલો વધો હતો તો મેં લાઈ કરી નાખું. મેં ઘણા આમાં ગોટા કર્યા પણ કાંઈ છું એના માટે એને અમારે આમ પાડવાનું ટેવ હોય બાયુને. ધર્મેશ 11 વર્ષનો હતો ને ત્યારના વડાપાઉં બનાવે. પાંચમું ચોથું ભણતો ત્યારે જાનું 5માં આવી ગઈ. બાયુ આમ ભજીયા કેમ પાડે એમ ગોટા પાડે, અને આને તો આમ પ્રેક્ટિસ આમ ગોટું ઓલાવે અને પછી એક ગોગળ નહીં હો બધા કેવો મસ્ત બનાવે. આમ આકારે કેવો ગોળ તો હોય પણ આમ કે ઓલામાં સેજે આમ દડો કેમ હોય રીતસરનો એક જ હરકો દડો એવો જ આકારનો. ગોગળ નો થાય સેજે ગોગળ નો થાય. એટલા વર્ષની પ્રેક્ટિસ, એટલા વર્ષની પ્રેક્ટિસ એની. એટલે પ્રેક્ટિસ થી બધું પોસિબલ બને. બાકી હે ઝડપ છે. આપણે તો લોટ ને હાવ ઘુમડી નાખી, બધી ગોળી ભાંગી નાખી. એટલે મરસાંગા લોટ ડોયો એને હું કરું ખબર છે? એક ગોળી લોટમાં નાખે જાય એક ગોળી. એની વાત નથી કરતી. મરસા પટ્ટી કર્યા કે નહીં, એ ગોટા તો એક જ પાડવાનું હોય. પટ્ટી પાડ્યા કે નહીં, એ પટ્ટીને તો મેં ત્યાં લોટ ઓલો કરતા હતા ને ડોતા હતા ને મેં જોયું. અમે તો હાવ ગોળી ભાંગી નાખી લોટની, ખાલી આમ સોળી જ અરે એ તોય એમાં તો હજી એને પાણી નાખ્યું. ઘણા થાવ કોરા લોટમાં નાખીને પછી તા પાડી દે. હા પટ્ટી પાડી દે. હે હા લીંબુ ખાલી નાખેલું હોય ને. થોડુંક નાખે પાણી, હાવ પાણી વિના નો છોટે ને, થોડુંક તો નાખવું જ પડે. પણ મસ્ત બન્યા તો કાલે સુપર વડાપાઉં બનાતા. અને આગળ કોમેન્ટમાં તો 2-3 જણા ઓળખી હોતી ગયા. એક તો કે લે આ તો ગણેશ વડાપાઉં વાળા ભાઈ છે, એવી કોમેન્ટ હોતી છે. હેતભાઈ કરીને છે કોઈ. હા ને આ ખાધું હોય. અને કોકે લખ્યું છે કે અમારો બોમ્બે માર્કેટ જવું જોઈએ વડાપાઉં ખાવા. જાજો ખરેખર એકવાર ટેસ્ટ કરજો. હા ખાલી વખાણ કરીશ એટલા માટે એમ નહીં, પણ તમે એકવાર તમારી રીતે ટેસ્ટ કરીને કોમેન્ટમાં કહેજો કે કેવી મજા આવી. સુરતમાં રહેતા હોય, સુરતમાં ન રહેતા હોય, સુરતમાં આવે ને ત્યારે લગભગ ખરીદી કરવા આવે ને એ મોટા ભાગે સુરતમાં બોમ્બે માર્કેટ જવાનું જ થાય. ખરીદી એટલે સાડીઓની ખરીદી કરવા આવે ને ત્યારે 4થા નંબરના ગેટની એક્ઝેક્ટ સામે છે શ્રી ગણેશ વડાપાઉં. એટલે ટ્રાય કરજો ને કરજો, બહુ મજા આવે. નૈતિક ને વેદાંત બે બાટલા ચડાવવા ગયા હતા નૈતિકભાઈને ને આવી ગયા છે. તો જોઈએ આમ બીમાર જેવો લાગે છે. કેવો ફોર્મમાં આવે છે તો ને ઠંડી લાગે મારા દીકરાને. કેટલા ચડાવેલા? કેટલા લીટરનો હતો? કેટલા લીટરનો હતો? હે નૈતિકના ખોળામાં માથું રાખીને ઉતો હતો ને વેદાંતને? તને ટેકો દે બેઠો હતો. કેવું ફીલ કેવું થાય છે? આમ ગરમ ગરમ લાગે છે અંદરથી? શરીર કેવું લાગે છે? શું થાય છે આજ? છે ને ઘરનું કામ, ફર્નિચરનું કામ સમજી લો ને કે ભાઈ ખાલી ને ખાલી કાલના દિવસ પૂરતું થોડુંક છે
દરવાજામાં લોક મારવાનું છે ને, આ બહારના દરવાજામાં, અંદરના દરવાજામાં લાગી ગયું છે, પણ બહારના દરવાજો જે ગ્રીલ દરવાજો કહેવાય ને એમાં લોક મારવાનું કામ છે એ જ બાકી રહ્યું. બાકી જો અંદરના દરવાજામાં લોક લાગી ગયો છે, ફર્નિચરનું કામ બધું મોસ્ટ ઓફ પતી ગયું છે. હજી બતાવવાનું નહોતું પણ બતાવી દેવું છે. હું દર વખતે એમ કહું નથી બતાવવાનું બતાવી દઉં છું, નથી બતાવવાનું બતાવી દઉં છું, એવું થોડુંક થાય છે. કાંઈ વાંધો નહીં, પણ ફર્નિચરનું કામ મોસ્ટ ઓફ પતી ગયું. કલરનું કામ ચાલુ છે. જો આજે તો લાઇટો હતી ફિટ થઈ ગઈ છે સીલિંગમાં. આ બધું હરખું થઈ જાય ને સફાઈ બફાઈ પછી મસ્ત ટકાટક એક બ્લોગ બનાવશું આખા ઘરનો સ્પેશિયલ. આ અત્યારે રૂમમાં શું કામ આવ્યો ખબર છે? આ રૂમમાં ગુલાબ લાઇટો બંધ કરવાની કે એમાંથી નથી થતી, એટલે હું અહીંયા લાઇટો બંધ કરવા માટે આવ્યો છું. તો અંદરની લાઇટો બંધ કરી દીધી, બહારની જોઈએ. જો આવડે નાની નાની લાઇટો પણ છે અને મોટી લાઇટો પણ છે. વેદાંત અહીંયા જો આપણે બહુ મોટો લોચો પડ્યો તને કહે. અમારે છે ને એક બહુ મોટો લોચો પડી ગયો છે. લોચો એવો હતો કે આ દરવાજો છે ને એ દરવાજો થોડોક નાનો છે. વોશિંગ મશીન આમાંથી વોશ એરિયામાં ન જતું, એટલે અમે શું કરતા કે ક્યારેક લગભગ તો બહુ અંદર જ હોય એટલે કે જરૂર પડે રિપેરિંગને એક બે વખત જરૂર પડી ને બહાર કાઢવું પડ્યું ને તો આ બારી ખોલાઈ નાખતા. અને બારી હવે આ લોચો એ પીડ્યો છે કે આ ચીમનીનું પાટિયું માર્યું છે અહીંયા, અને વોશિંગ મશીન હજી બહાર જ છે. પાછું હજી મૂકવાની બાકી છે. તો હવે આનો સોલ્યુશન હું કરું નહીં ખબર નથી પડતી, કેમ કે થોડુંક સાઈડમાં હોત ને તો થઈ જતો. દરવાજો કાઢી ન જાય એ નહીં, પણ આ પાટિયું છે ને એક સાઈડ હોય આ બાજુ, થોડુંક સાઈડમાં નહીં એક જ સાઈડ આખે આખું હોય તો ન વહી જાય. તો આપણે હોલ આ હોલ પુરાઈ દઈએ, હોલ કઈ બીજો પડાવી દઈએ આ બાજુ છે. એ જ રસ્તો છે. બોલ મને એવું અને આના 3 દરવાજા કરી નાખી. અહીંયાથી આમ ન હોય જાય, થોડુંક સાઈડમાં હોય તો. પણ એ આ બાજુ જગ્યા કેટલી છે એટલે આને આમ જ લેવું પડે. આમ રખાય. આ વોશિંગ મશીન નું માપ આપણે કરવાનું છે. આ તો કઈ કામનું નથી હવે. હે ચીમની આવી એટલે થઈ જાય હાલ ને આ રસ્તો આપણી પાસે થઈ જાય. આ પાટિયું છે ને આ ખૂણે લઈ લઉં અને સિમની આ બાજુ સેન્ટરમાં નહીં રાખી, સાઈડમાં લઈ લઉં. હા હું નહોતો નકર થઈ જતા. માપ અત્યારે જોયું ને ત્યારે ખબર પડી. આ પાટિયું ફેરવું પડશે ને હોલે ફેરવું પડશે. હોલ ઉપર પાડ્યો છે ને એનું કંઈક નિવારણ કરવું પડશે. કાંઈ નહીં, ત્યાં તો કંઈક પાટિયું બીજું આખું કંઈક કરશું. અહીંથી થાય બેટા, અહીંથી ફાઇનલી એનું મને સોલ્યુશન દેખાય છે. આવું એ રીતે થઈ શકશે. આ ખૂણે લઈ લઉં ને એટલે લગભગ થઈ જાય, લગભગ ની 100% થઈ જાય. હોલ એક બીજો પડાવવો પડશે, એક અહીંયા ને એક અહીંયા, 2 થઈ જાય. હોલ થી થાય. ચીમનીનો રસ્તો મળી ગયો, હાલો થઈ જશે, થઈ જ જશે. આમે તો આપણે થોડુંક આમ જ હોય છે. અહીંયા એક્ઝેક્ટ આમું તો નથી હોતું, સાઈડમાં લઈ લઉં થઈ જાય. ફાઇનલી આજનો વ્લોગ અને આજનો દિવસ મસ્ત ગયો પાછો. આજે છે ને ઘણા દિવસ પછી આજનો વ્લોગ છે ને 20 મિનિટની અંદર ગયો, એટલે 18 મિનિટ સુધીના હોય છે, પણ 17 મિનિટ 16 મિનિટની આજુબાજુનો લગભગ રહે. હજી તો એડિટિંગ બાકી છે, પણ મને એવું લાગે છે ઘણા દિવસ પછી વ્લોગ નાનો બન્યો છે. અને ક્યારેક ક્યારેક એવું બને, કેમ કે આજે છે ને આમ કાંઈ દિવસનું કાંઈ હતું નહીં. આનું કંઈક બોલાવે છે, ફોન આવતો હતો. અચ્છા, કોઈનો ફોન આવતો હતો. કાંઈ વાંધો નહીં. આવીને આવી રીતે દિવસો જાય છે, તો તમારી બધાના સાથને સહકાર મળે છે. થેન્ક યુ વેરી મચ. તો ચાલો મળી આવે આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ. મળી આવે આવતીકાલે.